તો સુરતમાં આજે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરાશે। તો ગુજરાત ગૌરવ દિનના રૂપમાં રાજ્ય કક્ષાની ઉજવણી સુરતમાં કરાશે। ત્યારે આ દિવસે સુરતમાં પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વીઆર મોલ વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પરેડ યોજવામાં આવશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। ત્યારે પોલીસ પરેડ બાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો રાત્રે 8 વાગે ડુમસ સી ફેસ ખાતે આ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। આ ઉપરાંત ગુજરાત ગરિમા એવોર્ડ મેળવનારનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે। તમારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનથી જોડાયા છે। જી રશ્મિ, ત્યારે ગુજરાતનો આજે સ્થાપના દિવસ છે અને સુરતમાં તેની ઉજવણી થઈ રહી છે, તેને લઈને આપ શું કહેશો? જે પ્રકારે આજે જે ગુજરાતનો સ્થાપના દિન છે ત્યારે સુરતની અંદર ખૂબ જ મોટા પાયે ઉજવણી કરવામાં આવવાની છે। રાજ્યપાલ જે આચાર્ય દેવવ્રતજી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મંત્રીઓ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। તો જે સુરત શહેરની જેટલી પણ સરકારી અને ઐતિહાસિક જે ઇમારતો છે તેઓને પણ જે રોશનીથી શણગારવામાં આવેલી છે। શહેરમાં આજે જોવા જઈએ તો દિવાળી જેવો ઉત્સવ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આજે જે ગુજરાત સ્થાપના દિવસ છે તેના કારણે સુરત શહેરની અંદર ખૂબ જ મોટા પાયે ઉજવણી થવાની છે। સાંજે 5 કલાકે વાય જંકશન ખાતે ત્યાંથી જે પરેડ નીકળશે જે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી જશે। તો આ સમગ્ર કાર્યક્રમમાં અનેક જે મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। તો મહાનુભાવોનું જે આગમન છે તે બ્યુગલ, પાઇપ બેન્ડ અને અશ્વદળના એસ્કોર્ટ દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવશે। પરેડના મુખ્ય આકર્ષણોની જો વાત કરવામાં આવે તો ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટન્ટ શોનો પણ કરવામાં આવશે। આ પરેડને લોકો મોટી સંખ્યામાં નિહાળી શકે તે માટે તમામ જે સુવિધાઓ છે તે ઊભી કરવામાં આવેલી છે। અને જે પોલીસ પરેડ બાદ જે છે તે રાત્રે 8 કલાકે ડુમસ સી ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર એમ નાગરાજન તેમજ રાજ્યપાલ સહિત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ અનેક જે મંત્રીઓ છે તેમજ મહાનુભાવો છે તેઓનું ખાસ સ્વાગત કરવામાં આવશે। સાથે ગુજરાત ગરિમા એવોર્ડ મેળવનારા પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે। આ સાથે સુરત જિલ્લાની વિકાસ યાત્રાને દર્શાવતા 2 પુસ્તકો, વિકાસ વાટિકા અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવવાનું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતમાં આજે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરાશે। તો ગુજરાત ગૌરવ દિનના રૂપમાં રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે। આ દિવસે સુરતમાં પોલીસ પરેડનું પણ આયોજન કરાયું છે। ત્યારે વીઆર મોલ વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી પરેડ યોજવામાં આવશે। તો મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે।